ફરી એકવાર સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 3ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોશું। આપણી આ ચેનલ પર ધોરણ 10ના સંસ્કૃતના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો મૂકી દીધેલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। જોઈએ આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, અધોદત્તેભ્ય વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત। તો જોઈએ નંબર 1, બાલઃ કી સમાચરેત। તો જવાબ આવશે બી, સ્વસ્થવૃત્તમ। ત્યાર પછી નંબર 2, કિમ કૃત્વા શ્વાનમ સમાચરેત। તો જવાબ આવશે સી, તૈલમર્દનમ। ત્યાર પછી નંબર 3, ત્વમિત્રેહ ખાલી જગ્યા પાઠશાલા ગચ્છ। તો જવાબ આવશે બી, સમમમ। ત્યાર પછી નંબર 4, શસ્ત્રોરપી ગુણાઃ ખાલી જગ્યા। તો જવાબ આવશે એ, ગ્રાહ્યાઃ। ત્યાર પછી નંબર 5, જને કી ધ્યેયમ। તો જવાબ આવશે સી, બ્રહ્મ। ત્યાર પછી નંબર 6, કથમ આસીનેન સંધ્યોપાસના કરણ્યાઃ। તો જવાબ આવશે ડી, પૂર્વાભિમુખેન। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, એક વાક્ય સંસ્કૃત ભાષાયામ ઉત્તરત। જોઈએ નંબર 1, પ્રાતઃ કાલે કમ સ્મરેત। તો જવાબ આવશે પ્રાતઃ કાલે જગવિદ્યાતારમ સ્મરેત। ત્યાર પછી નંબર 2, કીદૃશમ જલમ પીબતે। તો જોઈએ જવાબ શુદ્ધમ જલમ પીબેત। ત્યાર પછી નંબર 3, કીદૃશઃ તાતઃ પુત્રમ સમાદિશત। તો જોઈએ જવાબ તેનો પુત્ર હિતે રતઃ તાતઃ પુત્રમ સમાદિશત। ત્યાર પછી નંબર 4, કસ્ય સંસર્ગ ત્યજેત। તો જોઈએ જવાબ દુર્જનસ્ય સંસર્ગ ત્યજેત। ત્યાર પછી નંબર 5, કિમ કૃત્વા ઉત્તરમ દેયમ। તો જોઈએ આપણે તેનો જવાબ આવશે પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, પુરુષ વચનાનુસારમ ધાતુરૂપેણ રિક્ત સ્થાની પૂરયત। એકવચનમ, દ્વિવચનમ અને બહુવચનમ। જોઈએ નંબર 1, ઉત્તમ પુરુષ ગચ્છાનિ, ગચ્છાવ, ગચ્છામ। મધ્ય પુરુષ ગચ્છ, ગચ્છતમ, ગચ્છત। અન્ય પુરુષ ગચ્છતુ, ગચ્છાતમ, ગચ્છન્તુ। ત્યાર પછી જોઈએ નંબર 2, અન્ય પુરુષ વંદે, વંદાવહે, વંદામહે। મધ્ય પુરુષ વદસ્વ, વદેથામ, વદધ્વમ। અન્ય પુરુષ વદતામ, વદેતામ, વદન્તામ। પ્રશ્ન નંબર 4, વચનાનુસારમ શબ્દરૂપેણ રિક્ત સ્થાની પૂરયત। એકવચનમ, દ્વિવચનમ और બહુવચનમ। નંબર 1, ગુરોઃ તો ગુરુ ભાષાયામ ગુરુભ્યઃ અથવા ગુરોઃ, ગુરુવાહ, ગુરુણામ। ત્યાર પછી નંબર 2, મિત્રેણ, મિત્રાભ્યામ, મિત્રેહ। ત્યાર પછી નંબર 3, કાયે, કાયોયોઃ, કાયેષુ। ત્યાર પછી નંબર 4, વસ્ત્રમ, વસ્ત્રે, વસ્ત્રાણિ। પ્રશ્ન નંબર 5, અધોદત્તાના પ્રશ્નાનામ ઉત્તરાણિ ગુર્જર ભાષાયા લિખત। નંબર 1, પદ્યને આધારે દિનચર્યાનું આલેખન કરો। જોઈએ જવાબ પ્રાતઃકાલે શય્યાત્યાગ કરીને સ્વાસ્થ્ય વિશેનો વિચાર કરવો, જગતના સર્જનહાર પરમેશ્વરને યાદ કરીને શુદ્ધ પાણી પીવું, પછી સૌ ડગલા ચાલવું અને શૌચ ક્રિયા માટે જવું, સાબુથી હાથ સાફ કરીને યોગ્ય વ્યાયામ કરવો, પછી શરીરે તેલ માલિશ કરીને સ્નાન કરવું, પાણીથી પોતાનું વસ્ત્ર બરાબર ધોવું, ત્યારબાદ પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું અને સંધ્યોપાસના કરવી, માતા પિતાને વંદન કરીને સવારનો નાસ્તો કરવો, પછી મિત્રો સાથે વિદ્યાલયમાં જઈને અભ્યાસ કરવો, દુષ્ટોની સોબત છોડી સત્સંગતિ કરવી, દિવસ રાત પૂર્ણ કર્મો કરવા અને સદા પ્રભુ સ્મરણ કરવું, બરાબર વિચારીને જવાબ આપવો, સમજદારે શત્રુના પણ ગુણો ગ્રહણ કરવા અને વડીલના પણ દોષ ત્યજવા, ઈશ્વરનું ધ્યાન કરવું અને
ભાવિના દુઃખનો વિચાર ન કરવો, શરીર સંબંધી સુખ ભોગવવું અને લોક સેવા કરવી. ત્યાર પછી નંબર 2, પદ્યમાં વપરાયેલા વિધ્યર્થના રૂપોને વિધ્યર્થ કૃદંતના રૂપોમાં બદલવો. જોઈએ જ પ્રસ્તુત પદ્યમાં વિધ્યર્થનું એક જ રૂપ વપરાયું છે. વદેહ એ વદ ધાતુનું વિધ્યર્થ મધ્યમ પુરુષ એકવચનનું રૂપ છે. વિદેહ એ વિધ્યર્થના રૂપને વિધ્યર્થ કૃદંતમાં બદલતા વદિષ્ટવ્ય, વદનીય, વાદય થાય છે. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. ફરી મળીશું આપણે પાઠ નંબર 4ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.